વાલા ભક્તજનો, આજે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાના માધ્યમે આ દરબારગઢની અંદર ભગવાન શ્રી હરિનો પ્રાગટ્ય મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવ્યો. ઘડીભર તો ભૂલાઈ જ ગયું કે આપણે ક્યાં છીએ. બહુ સરસ રીતે જમીશ ભગતે કીર્તનના માધ્યમે આ ઉત્સવને પૂર્ણ ન્યાય અપાયો. એમની કીર્તન ભક્તિને પણ આપણે તાળીઓથી વધાવશું. જીવનના અંતિમ શ્વાસ સુધી સંભાળનું રહે એવો યજમાનો માટેનો આ ઉત્સવ છે. પૈસા તો આજ છે ને કાલ નથી. લક્ષ્મીનું નામ છે ચપલા, એટલે બહુ ચંચળ છે. એકની એક નોટ સવારથી હાંજ સુધીમાં કેટલાયની હાથમાં પસાર થઈને ક્યાંની ક્યાં જતી રહી છે. ભાગ્યશાળી આત્માઓ છે કે જેણે સત્કાર્યમાં પોતાની સતલક્ષ્મીને વાપરી છે. વાલા ભક્તજનો, પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર આ બધી કથાઓ બહુ ટૂંકમાં આપેલી છે, કારણ કે આ મહિમાથી ભરેલો ગ્રંથ છે, એટલે ટૂંકમાં જ બધી વાતો કરી છે. સ્વામી લખે છે, માત તાત પાયમાં છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ્ર રે. માત તાત પામ્યા છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ્ર રે. માત તાત પાયમાં છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ્ર રે. માત તાત તે પામ્યા આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ્ર રે. મનોહર મૂર્તિ મર માળી રે, મનોહર મૂર્તિ મર માળી રે. થાય મગન જન ભાળી રે, થાય મગન જન મન ભાળી રે. જે જે જુએ છે નયના ભરી રે, તેના મન ચિતલે છે હરીને રે. જે જુએ છે નૈણા ભરીને રે, તેના મન ચિતલે છે હરીને રે. અંગો અંગ શોભા છે અનુપ રે, નખ શિખ છબી સુખ રૂપ રે. અંગો અંગ શોભા છે અનુપ રે, નખ શિખ છબી સુખ રૂપ રે. જોઈ સફળ કરે જન જન્મ રે, જોઈ સફળ કરે જન જન્મ રે. એવી મૂર્તિ રૂપાળી છે રમ્ય રે, એવી મૂર્તિ રૂપાળી છે રમ્ય રે. જોવે તે જે જન ઉલ્લસી રે, તેના અંતરમાં જાય વસી રે. જુએ તેજી જન ઉલ્લસી રે, તેના અંતરમાં જાય વસી રે. પછી વિસાર્યા પણ ન વિસરે રે, પછી વિસાર્યા પણ ન વિસરે રે. સુતા બેઠા સદાય સંભારે રે, સુતા બેઠા સદા સૌ સંભાળે રે. સુતા બેઠા સદાય સંભારે રે, સુતા બેઠા સદાય સંભાળે રે. નિષ્કુળાનંદ સ્વામીની કલમ છે ને અદ્ભુત છે. સ્વામી એમ કહે છે કે જોઈ સફળ કરે જન જન્મ, એવી રૂપાળી મૂર્તિ છે રમ્ય.
એવી ભગવાન બાલ ઘનશ્યામની મૂર્તિ છે કે એને કોઈ જોવે ને એનો જન્મ સફળ થઈ જાય. હા હા, ખરેખર ખબર નહીં તે દી ક્યાં આપણે ભેહું પાવા ગયા હશું કે રહી ગયા. હા હા, અવેડે ગયા હશું. નકર તો ન કંઈક ભેગા થઈ ગયા હોત. જુએ હેતે જે જન હુલસી એના અંતરમાં જાય વસી. કોઈ હેતે ભગવાનની મૂર્તિને જોવે તો એના અંતરમાં વસી જાય એવું બાલ ઘનશ્યામનું મનોહર સ્વરૂપ છે. કેટલા રહસ્યથી ભરેલો શબ્દ અહીંયા પ્રયોગ કર્યો છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ. જુએ હેતે જે જન હુલસી. હવે આ હુલસીનો શું અર્થ કરવો? ગુજરાતીની ડિક્શનરીમાં ક્યાંય ગોતવો પડે આ શબ્દ. હુલસી જે જન જુએ. હુલસી એટલે શું? સદબુદ્ધિના વિકાસ દ્વારા થયેલો ભીતરનો આહલાદક જે અનુભવ, ભીતરનો જે એક રોમાંચ, આને હુલસી કહેવાય છે. બહારનો નહીં. જે જન જુએ હુલસી. ભીતરનો જે આહલાદક આનંદ, જે અનુભવ. મહિમા છે ને 3 વસ્તુ દ્વારા બુદ્ધિ વિકસિત થઈ જાય છે. ત્યારે સમજવાનું કે એ વ્યક્તિ મહિમાવંત છે. આ શાસ્ત્રનું વચન છે. સાધુઓના અંતઃકરણની પ્રવૃત્તિમાં ખરી ઉતરેલી આ વાતો છે. આપણે ત્યાં અનુમાન પ્રમાણ છે. અનુમાન પ્રમાણ એટલે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહની. જ્યાં જ્યાં ધુવાડો હોય ત્યાં ત્યાં યજ્ઞ હોય. ધુવાડો નીકળતો હોય, તમે અગ્નિ જોયો નથી, પણ અનુમાન થાય કે ત્યાં ધુવાડો નીકળે છે એટલે અગ્નિ હોય. આ એક અનુમાન પ્રમાણ છે. અને બીજું પ્રમાણ શાસ્ત્ર પ્રમાણ છે. અને ત્રીજું પ્રમાણ શાસ્ત્ર દ્વારા પણ વાત ફિટ ન થતી હોય ત્યારે ત્રીજું પ્રમાણ છે આપ્ત વાક્ય. મારો સદગુરુ બોલ્યો, મારા ગુરુદેવ બોલ્યા, મારા સાધુ બોલ્યા, એ જે પ્રમાણ છે. ઘણીવાર આપણને શાસ્ત્રમાંથી ન મળે, ઘણીવાર આપણને બીજેથી ન મળે, અનુમાનથી ન મળે, પણ હું જેના શરણે ગયો છું, જેને આશરે છું, જેના આધારે હું આનંદિત છું, એનું વાક્ય એ મારા માટે પ્રમાણ છે. આને આપ્ત વાક્ય કહેવાય છે. અને ઘણા માણસ આપ્ત વચન પણ ન માને એવા પણ હોય છે આ દુનિયામાં. ત્યારે અંતઃકરણ પ્રવૃત્તય, અંદરની જે અવસ્થા, મહિમાવંત વ્યક્તિ હોય ને એનું દર્શન, જેના દર્શન કર્યા છે એનું ભજન, અને ત્રીજું પ્રમાણ છે એનો સ્વભાવ. આ 3 વસ્તુ જેની જોવાથી આપણી બુદ્ધિ ન દબાય, આપણી બુદ્ધિહીનતા ન અનુભવે, બુદ્ધિ વિકસિત થાય, બુદ્ધિ પ્રસન્ન થાય. અરે હોય એના કરતાં પણ બુદ્ધિ અનેક ગણી વિકસિત થતી હોય ત્યારે સમજવાનું કે સામેવાળો વ્યક્તિ મહિમાવંત છે. મહિમાવંત વ્યક્તિને તમે જોવો ત્યારે શું થાય છે? એક તો એનું દર્શન કરવાથી, જેના દર્શન કર્યા હોય એનું ભજન કરવાથી, અને એનો સ્વભાવ. આ 3થી ક્યારેય પણ સામેવાળા માણસની બુદ્ધિ દબાતી નથી. જેનો સ્વભાવ જાણ્યો હોય એનું વર્ણન ન કરી શકાય ત્યારે સમજવાનું કે એ મહિમાવંત છે. આજે હુલસી અને છપૈયાના નર નારીઓ પ્રભુનું દર્શન કરે છે. અને એમ લખે છે કે અંતરમાં જાય વસી. પછી વિસાર્યા પણ વિસરે નહીં, સૂતા બેઠા સદાય સંભારે. એવી મૂર્તિ આજ અલૌકિક ધરી બહુની ટાળવા બીક. નિષ્કુળાનંદ સ્વામી કે એવી મૂર્તિ આજ ધારણ કરી છે, બહુની બીક ટાળવા માટે ધરી છે મૂર્તિ. કાળની બીક, કર્મની બીક, પ્રારબ્ધની બીક, બીજા કેટલાયની બીક છે જીવને. બોલો, આધિ વ્યાધિને ઉપાધિ એનાથી તપ્ત આ આત્મા
એ બધાયની બીક ટાળવા આવ્યા છે પોતે. સહુ ભક્તજનને સુખ દેવા આપે અક્ષરપતિ થયા એવા. એક એક શબ્દ એવા જે અક્ષરધામના અધિપતિ આપે બાળક બન્યા છે. દિન દિન પ્રત્યે જો દયાળ વધે નિત્ય ચંદ્ર જેમ બાળ. મહાહાસ્યયુક્ત હંમેશ બહુ શોભે છે બાલુડે વેશ. એ કેવું બાળ સ્વરૂપ છે. આ તો કૃપા સિવાય શક્ય નથી. એ બાળ સ્વરૂપ ભગવાન બન્યા હોય અને તેથી એ ગામમાં આપણો જન્મ આવે અને એ બાલ ઘનશ્યામની હારે રમવાનું મળે, એ કાંઈ થોડા પૂર્ણ નથી મા બાપ. હે, આજ દુનિયામાં હારા ભેરું નથી મળતા. બોલો, ત્યારે ભગવાન ભેરું રૂપે મિત્ર રૂપે મળે એ છપૈયાવાળાના કેટલા ભાગ હશે. અરે તેડીને રમાડવાનો જેને લાભ મળ્યો હશે એ છપૈયાની બ્રહ્મકુમારિકાઓ, એના કેટલા ભાગ હશે. અને આમે તમે જુઓ ને, સંસારી બાળક હોય, નાનું હોય, એટલે એમાં ભગવાનનો વાસ હોય. એ કેટલું રળિયામણું લાગતું હોય છે, એ કેટલું મોહક લાગતું હોય છે, એ કેટલું કોમળ લાગતું હોય છે. ત્યારે એ બાળક જો એવું લાગતું હોય, ત્યારે આવા અનેક બાળકને બનાવનારો સ્વયં જ્યારે બાળક બની અને આ ધરતી ઉપર આવતા હશે, ત્યારે એ કેટલા કોમળ અને રળિયામણા અને મોહક હશે. તમે વિચાર તો કરો. એક માનવ બાળ જો આવું લાગતું હોય, ત્યારે સ્વયં પરમાત્મા એ બાળક બનીને આવ્યા હોય, એની વાત જુદી છે. સ્વામી લખે છે, રૂવે નહીં રાજી રહે ઘણું, તેણે મન હરે છે સૌ તણું. ઘનશ્યામ રોતા નહીં. એની પૂર્વે અવતાર લઈને આવ્યા હતા ને કૃષ્ણ રૂપે, એ જન્મમાં ભેગા જ રોવા માંડ્યા. હા, જન્મીને જેવા આવ્યા ને ગોકુળ વૃંદાવનમાં, એટલે રડવાનું ચાલુ કર્યું. માને રડીને જગાડ્યા. બોલો. પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામીની કલમ એમ લખે છે કે રૂવે નહીં. સુખમય મૂર્તિ મહારાજ આવ્યા સૌને સુખ દેવા કાજ, હવને સુખ દેવા માટે આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીની કલમ લખે, મોટે ભાગે આવ્યા ભગવાન રે દેવા, સૌજને અભેદાન રે. મોટે ભાગે આવ્યા ભગવાન રે દેવા, સૌજનને અભેદાન રે. સ્વામી લખે છે કે મોટા ભાગ્યે આવ્યા છે ભગવાન. શું કરવા આવ્યા છે? તો કે અભયદાન દેવા માટે આવ્યા છે. હે મોટે ભાગ્યે આવ્યા ભગવાન રે દેવા, સૌજન્ય અભેદાન રે. મોટે ભાગે આવ્યા ભગવાન રે દેવા, સૌજનને અભેદાન રે. એ જેમ આવ્યા છે ધામથી ધારી રે, જેમ આવ્યા છે ધામથી ધારી રે. જેમ આવ્યા છે ધામથી ધારી રે, જેમ આવ્યા છે ધામથી ધારી રે. તેમ તારશે નર ને નારી રે. વાલો તારશે નર ને નારી રે. તેમ તારશે નર ને નારી રે. તારશે ને નારી રે. એ સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. એ નથી રાખવા કોઈને દુખી રે. નથી રાખવા કોઈને દુખી રે. એ સહુ જીવની લેવી છે સંભાળ રે. સહુ જીવની લેવી છે સંભાળ રે. એ
સહુ જીવની લેવી છે સંભાળ રે સહુ જીવની લેવી છે સંભાળ રે એ હો અર્થે આવ્યા છે દયાળ રે અર્થે આવ્યા છે દયાળ રે એ હો અર્થે આવ્યા છે દયાળ રે અર્થે આવ્યા છે દયાળ રે મોટે ભાગ્યે આવ્યા ભગવાન શું કરવા અભયદાન દેવા માટે આવ્યા છે અને જેમ ધામથી ધારીને આ ધરતી ઉપર ભગવાન પોતે આવ્યા છે સ્વામી એમ કહે છે કે એમ તારશે નરને નારી જે સંકલ્પ કરીને આવ્યા છે હવને સુખિયા કરવા છે કોઈને દુખિયા રાખવા નથી અને આ જોઈ લો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક હરિભગત દુખિયો નથી હા દેશ વિદેશમાં ફરીને જોવાની છૂટ ભગવાનનો આશરો રાખે એમની શરણાગતિ સ્વીકારે સ્વામિનારાયણનો થઈને આખી જિંદગી રે એના પ્રારબ્ધમાં ક્યારે ભિક્ષા માગીને જીવવાનું ન રહે અન્ન અને વસ્ત્રની ક્યારે ખોટ ન પડે હે આજ તમે જો આજે આપણે સુખી છીએ ને સાહેબ એ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે મારે બધાય જીવને સુખિયા કરવા છે અને સૌ જીવની લેવી છે સંભાળ એ અર્થે આવ્યા છે દયાળ બોલો કોઈને દુખી રાખવા નથી અને જેના માટે આ ધરતી ઉપર આવ્યા છે એ કાર્ય મહારાજ કે અમારે કરવું છે તમને એક પ્રસંગ આપું આંબા ગામ છે દેવસિંહ ભગત ત્યાંના હરિભગત બહુ સારા હરિભગત એકાંતિક ભક્ત અખંડ ભજન અખંડ માળા શ્વાસો શ્વાસે સ્વામિનારાયણનું રટન અને સ્વામિનારાયણ ભગવાન પણ એવા દયાળુ અવારનવાર દેવસિંહ ભગતને પોતાનું દિવ્ય દર્શન આપે વાતું કરે એવા હરિભગત સંસારમાં છે એક દીકરો છે દીકરો જુવાન થયો પરણાવા લાયક થયો એટલે દેવસિંહ ભગતને થોડીક ચિંતા થઈ ઘણા એમ કે હરિભગતને શું ટેન્શન એ તો ભાઈ વાતો થાય હરિભગતને શું ટેન્શન અહીંયા છોકરો જુવાન થાય પરણાવાનો થાય હાવ હાચું કયો આ કાંઈ થોડી પારાયણ કરવી છે પાટે બેહીને વાતું કરવી છે દીકરો પરણાવો છે હા હા થોડીક ચિંતા થઈ ચિંતા એની થઈ કે પૈસા થોડા ખૂટે ગણતરી કરી કે ભાઈ થોડાક બેન્ટ વાજાવાળાને કેટલા દેવું ઓલો પછી બગીવાળાને કેટલા દેવું થોડુંક જમણવાર કરશું માંડવો નાખશું ડીજે હાટે નહીં લાવવી બધી ગણતરી કરવા ગયા થોડાક રૂપિયા ઘટ્યા ઓસરીમાં બેઠા બેઠા માળા કરે દેવસિંહ ભગત સ્વામિનારાયણ 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 હો હાથમાં માળા છે મુખમાં નામ છે પણ અંદર સૂક્ષ્મ રૂપે ઓલા પૈસા ઘટે છે ને એની ચિંતા છે પણ ભાઈ ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન પોતે સાક્ષાત દિવ્ય રૂપે આવ્યા અને ભગત બેઠા બેઠા ઓસરીની કોરે બેઠા હતા માળા કરતા હતા માથે હાથ મૂકીને કે ભગત શું સંકલ્પ કરો છો આ વાત સાંભળ્યા પછી આપણને એમ થાય કે આપણે કંઈક આવું થાય તો આપણે દીકરો પૌણાવો હોય ને આમ શ્રીજી મહારાજ આવીને કે ભગત હું ચિંતા કરશો બોલો કામ થઈ જાય કે નહીં ભગત કે મહારાજ દીકરો પૌણાવો છે એ મૂડી નથી થોડાક છે થોડાક ઘટે છે શ્રીજી મહારાજ કે બોલ કેટલા જોઈ લે ભગત કે મહારાજ 300 રૂપિયા જોઈ એમ 300 રૂપિયા હોય તો દીકરો ધામધૂમથી પરણી જાય અરે મહારાજ ધામધૂમથી પરણી જાય કાંઈ ઘટે નહીં એમ આલે 100 રૂપિયાની 3 કોથળી હારે જ લાવ્યો છું રાણી સિક્કાઓ આમ કરીને હાથમાં કરીને આપ્યા લે ભગત હાલ હુઈ જા સવારે ધામધૂમથી જાન જોડીને જાજે કે બોલો 300 રૂપિયાની 3 કોથળી આપી ગયા અને ધામધૂમથી દીકરો પરણી જાય અને આ બાજુ ભાઈ દીકરા નિમિત્તે જે કાંઈ ગામને જમાડવાનો પ્રસંગ હતો બીજે દી પૂરો થયો
અને પછી જાન લઈને વેવાઈને ગામ ગયા અને દીકરાને બરોબર ત્યાં લઈને ગયા જાન અને મંડપમાં બેહાર્યો અને પોખવાનો સમય થયો, ટાણું થયું, ત્યારે વેવાઈ થોડાક આડા ફાટ્યા. ઘણા ઊભા ફાટે ને ઘણા આડા ફાટે. શું કરવું આ દુનિયામાં કયો? આવું ધાર્યું નહોતું દેવસી ભગતે કે વેવાય આવું કરશે. અને આજ કાંઈ નક્કી નહીં કોણ હું કરે હો. આજ એ સમય છે બોલો. ઘણા તો સગપણ ગોતવા ગયા હોય, દીકરાનું ને પોતાનું કરીને આવે એવો આજનો સમય છે. હા હા ખરેખર કહું તમને બોલો. પછી દીકરો કે બાપા મારું થઈ ગયું દીકરા મારું થઈ ગયું. કે દીકરો કે તમારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. બોલો. વેવાય જરાક આડા હાલ્યા અને પોખવાના સમયે કીધું નહીં પોખાય. કે કેમ? 400 રૂપિયા આપો તો દીકરો પોખાય. કે 400 રૂપિયા? આ વાત છે 200 વર્ષ પહેલાની. 100 રૂપિયા વાળો મૂડી વાળો કહેવાતો અને 400 રૂપિયા માંગ્યા એટલે અત્યારના સમયમાં ભાઈ લાખો રૂપિયા થાય. હવે આવી કોઈ ચોખવટ કરી નહોતી, દહેજની માગણી થઈ એટલે ભગત ફરીને મૂંઝાણા. શું કરવું? હે મહારાજ, હે દીનાનાથ, હે પ્રાણના આધાર. અને માણસો બધા ટોળું વળી ગયા. ગણગણાટ માંડ્યો થાવા. 2 જણા આમ બોલે, 2 જણા આમ બોલે. વેવાઈની વાત ખોટી છે. એક જણો કે આ ટાણે કોઈ દિવસ મગાય નહીં. આ લગ્નનું ટાણું છે. જે કાંઈ ચોખવટ કરવી હોય એ પહેલાં કરી લેવાય. ઓલા જાન લઈને આવી જાય, મંડપમાં બેહી જાય, વિધિ ચાલુ થઈ જાય, મંગળ ફેરા ફરાવવા માંડે અને આ ટાણે બરાબર તમે આવું કયો બરાબર ન કહેવાય. ત્યારે એક જણો કે એ તો એમ જ કરવું પડે ભાઈ, એમ જ કરવું પડે. પાછા આવાય હોય પાછા. ઓલો ના પાડે કે આવું ન કરાય. એલા ભાઈ એમ જ કરવું પડે, એમ કરે તો જ મેળ આવે. કેમ? તો કે ભાઈ નાક દબાવીને તો જ મોઢું ખોલે. કે લે એલા પણ નાક માપે દબાવાય, માણા મરી જાય એટલું બધું થોડું દબાવાય. અને હવે આ બધો ગણગણાટ હાલે ત્યાં એ ટોળામાંથી એક પુરુષ પ્રગટ થયો, એક શેઠિયો પ્રગટ થયો. ધોળું ધોતિયું પહેર્યું હતું અને ધોળો જબ્બો પહેર્યો હતો. માથે ઢળકતી પાઘડી હતી, વિશાળ ભાલ હતું અને હસે ત્યારે 2 ગાલમાં ખાડા પડતા હતા અને જમણા ગાલ ઉપર તીબકડી હતી અને લાંબો જબ્બો હતો. દેવસી ભગત પાસે આવ્યા હો. દેવસી ભગત તો ચિંતામાં ડૂબી ગયા હતા. પાસે આવીને કે ભગત શું ચિંતા છે? હામું જોયું તો શેઠિયા. અરે મા બાપ શેઠ, 400 રૂપિયાનું દહેજ ક્યાંથી લાવવું? માગ્યા આણે વેવાઈએ. ચિંતા શું કરો છો? હાલ્યો 400 રૂપિયા, 4 કોથળી બીજી લાવ્યો છું, લ્યો આપી દો. અને 400 રૂપિયા ભગતે આમ જોયું. પૂછ્યું તમે? તો કે હું જુનાગઢનો શેઠ છું. એમ? અને રૂપિયાની કોથળીઓ આપી વેવાઈએ હાથમાં લીધીને ખોલી અને આમ સિક્કા બહાર કાઢ્યા હતા તો ભાઈ આંખો અંજાઈ જાય એવા રાણી સિક્કા. ઓહો. ત્યાં એક જણો વળી પાછો કે એલા જુઓ તો ખરા, ખોટા નથી ને, ખોટા કોક ધાબડી નથી જાતું ને. સોની મહાજનને બોલાવીને કસ કઢાવ્યો ને જોયું. ઓહો, એની આંખો ફાટી ગઈ કે આવા રૂપિયા મારી બાપ દાદાની પેઢીમાં મેં કોઈ દી જોયા નથી. અને ત્યારે એ શેઠ બોલ્યો, એ તો હોય જ ને, આ તો જુનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના રૂપિયા છે. અને જુનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના રૂપિયા છે. આટલું જ્યાં બોલ્યા અને દેવસી ભગત પામી ગયા, બીજા કોઈ નહીં. આ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. અને મહારાજ પાછા હસ્યા. મુંજાતાની ધામધૂમથી પરણાવજે, તારો દીકરો એ મારો દીકરો છે. હા, જરાય લગ્નમાં ઓછું ન આવવું જોઈએ. બોલો, આમાં ભગવાનના ભક્તને કોઈને દુખી રહેવા દે ખરા? નિષ્કુળાનંદ સ્વામી અમથા નથી લખતા. સ્વામી લખે છે સૌ જનને કરવા છે સુખી, નથી રાખવા કોઈને દુખી. તે ભાઈ આપણને ઘણીવાર આપી જાય છે
પણ આપણે એ અનુભવમાં લેતા નથી, યાદ રાખતા નથી. ઘણીવાર ક્યાંકથી નીકળે એમ જ ન હોય જીતુભાઈ, પણ ઠાકોરજી ખબર નહીં ક્યાંથી હું સેટિંગ કરી જાય તે આપી જાય. બોલો, હા હા આપી જાય. હમણાં અમારે જીતુભાઈ વાત કરતા, મને કે મારા એક જગ્યાએ પૈસા લેવા નહોતા હો, અને એ પાર્ટી ઉઠી જવાની હતી. રાતે આવી અને મને કે 7 લાખ રૂપિયા આપી ગયા, અને બીજે દી ભાઈ ઉઠી ગયા. હે 7 કે 8 લાખ રૂપિયા. બોલો, પૂછો જીતુભાઈને. હવે ભગવાને શું પ્રેરણા કરી, અને ઉઠી જ જવું તું. એ કે પણ જીતુભાઈના પૈસા ન રખાયો, એ હરિભગત છે. તે હામે હાલીને 1 મહિનો થયો, પૂછો આ જીતુભાઈ અહીં બેઠા છે. 20 લાખ લેવાના હતા, પણ એ ધીમે ધીમે બધાય આપી ગયા. અને પછી એ ભાઈ ઉઠ્યા. નકર આવું ક્યાંય બને? ઉઠવા વાળો કોઈ દી આપવા આવે? મને કયો છે, તમારા કોઈને આપી ગયા ઊંચી આંગળી કરો. હે બોલો, ઘરે આવીને આપી ગયા. મહિના પહેલા આપણે ભક્ત ચિંતામણીની કથા હતી વેલંજા, ત્યારે મને જીતુભાઈ કે આ બન્યું, કે હું તો ટેન્શનમાં આવી ગયો તો. એ જો ઉઠી ગયો હોત ને તો એટલે તમારા લઈને ઉઠ્યો હોત તો ઉઠી તો ગયા જ છે. પણ ભગવાન ક્યારેક ક્યારેક કેવું કરે તમે વિચાર તો કરો. એટલે હવની સંભાળ લેવા માટે ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર આવ્યા છે. હે જન્મી જનક જનની ઘરે ને રહ્યા દયા કરી કાંઈક દાન. એ રૈમા જયમાં રૂડી રીત શું ભક્તિ ધર્મ ને ભુવન. જનક અને જનની ઘરે રહ્યા દયા કરી કાંઈક ધન. નિષ્કુળાનંદ સ્વામી કે છપૈયામાં ભગવાન શ્રી હરિ જન્મા રૈમા જયમાં રૂડી રીત શું ભક્તિ ધર્મ ને ભુવન. હા, બહુ બાળ ચરિત્રો કર્યા સ્વામી. અહીંયા બહુ વર્ણવતા નથી, પણ ટૂંકમાં 1-2 વાત કરું છપૈયાની. હા, અયોધ્યામાં અને છપૈયામાં પ્રભુએ બહુ ચરિત્રો કર્યા, લીલાઓ કરી. મોતીરામ મામાના પુત્ર હતા માધવરામ. ઘનશ્યામ મહારાજના મામા હતા મોતીરામ, અને એ મામાના પુત્ર એટલે એનું નામ હતું માધવરામ. હવે એના લગ્ન હતા. લગ્ન પ્રસંગે અયોધ્યાથી છપૈયા આવ્યા, અને સાથે સુવાસિની બાઈ હતા. સુવાસિની એટલે રામ પ્રતાપજીના ધર્મપત્ની અને ઘનશ્યામ મહારાજના ભાભી. ભાભી તો ખ્યાલ છે ને તમને? હા, ભા એટલે શું થાય? ભા ખબર તમને? આપણે ભાઈ, અને ભી એટલે બીક લાગવી. ભાઈ જેનાથી બીવે એને કહેવાય લે, કેમ બોલ્યા નહીં? એને ભાભી કહેવાય. સુવાસિની ભાભી, નંદરામ, ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપજી, આ બધા જ આ લગ્ન પ્રસંગે અયોધ્યાથી છપૈયા આવ્યા. હવે છપૈયા આવ્યા, અયોધ્યા છપૈયા છોડી દીધું. એને ઘણો સમય થઈ ગયો હતો. ધર્મદેવના ઘર હતા, બંધ હતા. આંગણામાં તુલસીનો ક્યારો હતો, પણ પાણી ન પાવાથી એ તુલસીનો ક્યારો સુકાઈ ગયો હતો. ઘર બંધ થઈ ગયા હતા. રેવા અયોધ્યા જતા રહ્યા હતા. હવે ચિંતા મનમાં થઈ. માજીના મનમાં ચિંતા થાય કે નવા તુલસી ક્યારે ઉગશે, ક્યારે એમાં તુલસી પત્ર આવે, ક્યારે અંકુરિત થાય. સુવાસિની ભાભીને મનમાં થાય કે પ્રતિ દિવસ સવારે પૂજન માટે તુલસીની જરૂર પડે, અને રોજ બીજાના ઘરે તુલસીના પાંદડા લેવા જવું પડે. આ સારું નહીં. અને આ બાજુ નારાયણ સરોવરના આરે રોજ જાય, તુલસીનો ક્યારો હોય એને બેનો ચાંદલા કરીને પૂજે અને પ્રદક્ષિણા કરે ને આવું ઘણું ઘણું કરે. હવે તો રોજ નારાયણ સરોવરે જવું પડે તુલસીનું પૂજન કરવા. એટલે ઘનશ્યામને સંકલ્પ થયો કે આ બરાબર નહીં. તુલસીનો ક્યારો ને ગાય ઘર મંદિર શોભે સદાય. એક તો ઘરના આંગણામાં તુલસીનો ક્યારો હોય અને આંગણામાં ગાય બાંધી હોય તો આ ઘર શોભે. આ આપણી સંસ્કૃતિ છે. અને હવે તો આંગણામાં કૂતર્યા બાંધ્યા હોય, પડખે બોર્ડ માર્યું હોય, કૂતર્યાથી સાવધાન, અને પાછો પડખે ઈ ઊભો હોય. હા, આમાં કોનાથી સાવધાન રહેવું વિચાર તો કરો.
આંગણામાં ગાય બાંધી હોય, તુલસીનો ક્યારો હોય, મરવો હોય, આ બધા અમુક અમુક ઝાડ અમુક અમુક જે વાવવામાં આવતા ને એનાથી ઘરનું વાતાવરણ સારું રહે. નેગેટિવ જે તત્વો હોય છે, વિચારો હોય છે, અમુક વૃક્ષના કારણે એ દૂર વયા જાય છે. એટલે બહુ જરૂરી છે. પીપળો છે, વડલો છે, આ બધું બીલીપત્ર છે, આ બધા ઝાડ છે ને એ બહુ ઉર્જાવંત ઝાડવાઓ છે. કે બુદ્ધિમંદ હોય ને, હું ઘણીવાર અમારા વિદ્યાર્થીને કહું કે જેને યાદશક્તિ ઓછી હોય ને એને પીપળાના ઝાડ નીચે 6 મહિના ઉપરથી સૂર્યના કિરણો પડતા હોય અને નીચે બેસી જવાનું. યાદશક્તિ ન વધે ને તો મેં કીધું તમને કયો એ આપણે હારી જઈએ. બોલો કેટલા મહિના? 6 મહિના યાદશક્તિ ઓછી હોય, પીપળાના ઝાડ નીચે બેસી અને વાંચે, ઉપરથી સૂર્યના કિરણો પડતા હોય ઓલા જાળીના આકારે, અને ત્યાં બેઠા બેઠા વાંચે, અવશ્ય એનું શરીરનું આખું બંધારણ બદલી જાય છે. ઓક્સિજન બહુ મળે અને યાદશક્તિ પણ વધી જાય છે. તુલસીના પત્રો રોજ તમે 5 તુલસીના પત્ર સવારે નૈણા કોઠે ખાઓ અને ઉપરથી 1 ગ્લાસ પાણી પી લો, ભાઈ યાદશક્તિ વધી જાય છે. કોઈ જરૂર નથી બોર્નવિટા ને બીજા ત્રીજા વિટા લેવાની. શરીર વધે, મેદ વધે, કાંઈ યાદશક્તિ વધતી નથી. કૂતરું વાહે થયું હોય તોય ધોળી ન કે. તુલસીનો ક્યારો ગૃહસ્થના આંગણામાં હોવો જોઈએ. એટલે ઘનશ્યામે વિચાર કર્યો કે ભાભી રોજ વિચારે છે કે તુલસી આંગણામાં હોવા જોઈએ. એક દિવસ સવારમાં દહીં અને પૌવા સુવાસીની ભાભીએ ઘનશ્યામને આપ્યા. ઘનશ્યામ જમ્યા, ચડું કરી અને પછી એક આંબલીની ડાળખી હતી. ઘનશ્યામ પછી સરયુ નદીએ ગયા હતા, ત્યાંથી કંઈક ઝાડવાની આંબલીની ડાળી હાથમાં ઝાલતા આવ્યા. એ ડાળી લાવીને તુલસીના ક્યારામાં આમ કરીને રોપી, અને પછી એને મંડ્યા પાણી પાવા. સુવાસીની ભાભી જોયું, કૂવામાંથી પાણી સિંચીને પાઇપ. ભાભીએ નજરે જોયું, પાસે જઈને પૂછ્યું, ઘનશ્યામ આ શું કરો છો? ભાભી આ તુલસી રોપ્યા છે, માતાજીને પાણી પાવું છું. સુવાસીની કે ઘેલા થયા છો, ગાંડા થયા છો? આ તુલસી નથી, આ આંબલીનું ડાળખું છે. હવે ભાભીને નજરે જોયેલું એટલે ભ્રમણા થઈ. પણ પ્રભુએ તો ભાઈ એ છોડને એ વાવ્યો અને ધીમે 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 અંકુરિત થયો ને એમાં માંજર આવ્યા, તુલસીના પાન આવ્યા અને ચારેય બાજુ સુગંધ વ્યાપી ગઈ. ભ્રમરો માંડ્યા બ્રહ્મા, પણ ભાભીનું મને માંડ્યું બ્રહ્મા. અને ભગવાન હાથમાં માળા લઈને રોજ પ્રદક્ષિણા કરે. માતા ભક્તિ પણ રાજી થયા કે ઓહ આપણા આંગણામાં વળી પાછા તુલસી અંકુરિત થઈ ગયા. ત્યારે ભાભી કહે છે, પણ ઘનશ્યામ આ શું બધું માંડ્યું છે? આજુબાજુમાંથી બહેનો બધા આવ્યા ને એણે પણ પૂજા કરી, ચોખા ચોડ્યા, કંકુ છાંટ્યું, આવું બધું કર્યું. માજીનું મન રાજી, પણ ભાભીને મન શંકા જાતી નથી. એટલે મા ભક્તિએ કીધું, સુવાસીની તમે આની પૂજા કરો, આ તુલસીની. તો કે મારાથી પૂજા ન થાય. શું કામ? તો કે આ ક્યાં તુલસી છે, આ તો આંબલીનું ડાળખું છે. મેં મારી આંખે પ્રત્યક્ષ જોયું છે માં. ત્યારે ઘનશ્યામ દૂર ઊભા ઊભા હસે. ભાઈ પૂરની નારીઓને ક્યાંય હરખ માતો નથી, પણ સુવાસિનીને શંકા જાતી નથી. આખું વન પ્રફુલ્લિત થયું, પણ ભાભીનું મન કરમાઈ ગયું છે. અને ત્યારે ગ્રંથોમાં લખ્યું છે, માજી કહે છે ડાસી દફરો, માજી કહે છે દાસી દફરો. દીપચંદી માજી કહે છે ડાસી દફરો, માજી કહે છે દાસી દફરો. માજી કહે છે ડાસી દફરો, માજી કહે છે દાસી દફરો.
પ્રેમે તુલસી પૂજન કરો, પ્રેમે તુલસી પૂજન કરો, પણ ભાવ વિના ન પૂજાય, પણ ભાવ વિના ન પૂજાય, આંબલી અળગી નવ થાય, આંબલી અળગી નવ થાય, ભૂત વળગ્યું આંબલી માંથી, વળગ્યું આંબલી માંથી, ભૂત વળગ્યું આંબલી માંથી, ભૂત વળગ્યું આંબલી માંથી, આવે તુલસીનો ભાવ ક્યાંથી, આવે તુલસીનો ભાવ ક્યાંથી, રોપવા ટાણે જોયું ન હોતા, રોપવા ટાણે જોયું ન હોતા, પોતે પૂજત પ્રેમ સમોતા, પોતે પૂજત પ્રેમ સમોતા, ભાવ આવેલ બદલે કેમાં, ભાવ આવેલ બદલે કેમાં, ભક્તો શું કહું જેમ છે તેમાં, ભક્તો શું કહું જેમ છે તેમાં, દેહ ભાવ આવી જાય જેમાં, દેહ ભાવ આવી જાય જેમાં, ઓ દિવ્ય ભાવ દુર્લભ છે તેમાં, દિવ્ય ભાવ દુર્લભ છે તેમાં, દિવ્ય ભાવ દુર્લભ છે તેમાં, દિવ્ય ભાવ દુર્લભ છે તેમાં. એક વાર ભાવ બદલાઈ જાય, દેહ ભાવ આવી જાય. નજરે જોયું સુવાસીની ભાભીએ કે આંબલીનું ડાળખું રોપ્યું છે. હવે એ ભૂત વળગી ગયું આંબલીમાંથી. હવે તુલસીનો ભાવ એને નો આવે તે નો જ આવે. રોપવા ટાણે જો નો જોયું હોત તો પોતે પ્રેમથી પૂજન કરત. પણ આ વાતનો સાર લખતા ગ્રંથકાર એમ લખે છે, ભાવ આવેલ બદલે કેમ, ભક્તો હું શું કહું જેમ છે તેમ. એકવાર જેને વિશે આપણને દેહ ભાવ આવી ગયો પછી દિવ્ય ભાવ એમાં આવવો બહુ કઠણ છે, બહુ કઠણ છે. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર હતા. આપણા 500 પરમહંસો નંદ સાધુઓ હતા. દાદા ખાચર પર્વતભાઈ જેવા લક્ષાવધિ હરિભક્તો આ ધરા ઉપર હતા. બાઈઓ ભાઈઓ બધા જ. એમાં જેને જેને દિવ્ય ભાવ ગયો, માયિક ભાવ આવ્યો, આખી જિંદગી ભગવાન ભેગા રહ્યા, પણ પછી વિરોધ જ કરતા રહ્યા. નો ઓળખી શક્યા, નો સમજી શક્યા, નો સેવી શક્યા. સુવાસીની ભાભીનું મન ભ્રમાઈ ગયું છે. મહારાજે આ ચરિત્ર કરીને બતાવ્યું છે. ત્યારબાદ શ્રીહરિ થોડા મોટા થયા, ત્યાં રહ્યા છપૈયામાં. અને એમાં કહેવાય છે કે એકવાર શ્રીહરિને બળિયા નીકળ્યા, ઓરી. આ બધી જ ભગવાનની લીલાઓ. અને એ બળિયા નીકળ્યા એટલે છપૈયાની બધી નારીઓ ભેગી થઈ અને કીધું, બા ધ્યાન રાખજો, હમણાં ઘનશ્યામને ઘરની બહાર નીકળવા દેશો નહીં. અને બીજું કે હમણાં સ્નાન પણ કરવા ન દેતા. આવું કંઈક હોય છે. બળિયા નીકળે એટલે નાવાનું બંધ. ત્યારે ઘનશ્યામ કે બ્રાહ્મણનો દેહ છે, નાહ્યા વગર મારે હાલે નહીં. છપૈયાની નારીઓ કહે છે, બા ધ્યાન રાખજો, નવરાવતા નહીં, જો નાશે તો એમાંથી કંઈક બીજું થશે. ઘનશ્યામ કે ના, અમારે નાવું જ છે. અને સ્નાન કરવા બેઠા, કહેવા માંડ્યા કે આમાં જો ગાફલાઈપણું રાખો તો બાળક એની આંખો ગુમાવી દે. અને એમાંય ભારે નજરવાળા જે હોય એને નજીક ન આવવા દેતા, નહીતર તકલીફ થાય.
ત્યારે શ્રી હરિ પછી કહે છે કે ના અમારે નાવું છે. ઘનશ્યામ સ્નાન કરવા બેઠા અને આ બાજુ એમ કહેવાય છે શ્રી હરિએ પોતાના શરીરમાં નીકળેલા બળિયા ઓરી સમાવી દીધા અને એના ચિહ્ન રૂપે નાસિકા ઉપર થોડાક સાઠાના શીળીના ચિહ્નો રાખ્યા. શું કામ? સંતોને ધ્યાન કરવા માટે. આવું ચરિત્ર બાલ્ય અવસ્થામાં કર્યું છે. વાલા ભક્તજનો, આવા અનેક ચરિત્રો શ્રી હરિએ એક વાર નહીં અનેક વાર છપૈયામાં અયોધ્યામાં કર્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાન શ્રી હરિએ અનેક આત્માઓના ઉદ્ધાર માટે જ્યારે આ ધરતી ઉપર જન્મ લીધો છે ત્યારે એકવાર મહારાજ ત્યાંથી તીનવા ગામ પધાર્યા. ત્યાં પ્રથિત પાંડે એમનું ઘર, એની પત્ની હતા વચનાબાઈ. મહારાજ ત્યાં પધાર્યા ત્યારે ભક્તિ માતા એકવાર સવારમાં માથે બેડું લઈ અને પાણી ભરવા ગયા અને કૂવાની અંદર બેડું નાખ્યું. મા ભક્તિને ખબર નહીં કે આ કૂવાની અંદર ઘણા ભૂત રહે છે અને બેડું ઝાલી લીધું અંદરથી ભૂતે. બેડું ખેંચે પણ નીકળે નહીં. મા ભક્તિ ઉતાવળા ઘરે આવ્યા ત્યારે વચનાબાઈએ કીધું કે બા ક્યાં ગયા હતા? તો કે પાણી ભરવા. કઈ જગ્યાએ? તો કે આ કૂવે. માં ત્યાં પાણી ભરવા ન જાતા, કારણ કે એ કૂવાની અંદર ઘણા ભૂત રહે છે. હવે ઘનશ્યામ હોતા હતા ને એ સાંભળી ગયા કે આમાં ઘણા ભૂત રહે છે. અને એ ઊભા થઈને હાલતા થયા અંધારામ આવ્યા કૂવાને કાંઠે. મનમાં વિચાર કર્યો કે આ કૂવાને હું તીર્થ રૂપ બનાવી દઉં. આ કૂવામાં ભૂત રહે છે અને એનો મોક્ષ કરું અને આનો મહિમા વધારું. વહેલી સવારે ઉતાવળા કૂવાને કાંઠે આવ્યા અને વજ્ર કછોટો વાળ્યો. અને ભાઈ આ બાજુ ગામમાં વાત જાહેર થઈ કે મા ભક્તિના પુત્ર ઘનશ્યામ જ્યાં ભૂત રહે છે કૂવામાં ન્યા ગયા છે. અને આ બાજુ શ્રી હરિએ કૂવાને કાંઠે ઊભા રહીને કછોટો વાળી અને કૂવામાં ધુબકો માર્યો. ભાઈ કાળી નાગને નાથવા માટે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કાલિંદ્રીને કાંઠે ઘાટે ગયા હતા એમ પરમાત્માએ કૂવામાં ધુબકો માર્યો અને જેવા કૂવાની અંદર ગયા પોતાની મૂર્તિમાંથી તેજ કાઢ્યું અને કૂવાની અંદર રહેલા ભૂત માંડ્યા બળવા, માંડ્યા સ્તુતિ કરવા અને પ્રાર્થના કરવા. હે પ્રભુ, આ ભૂત યોનિમાંથી અમારો ઉદ્ધાર કરો. અમે બહુ દિવસથી મહારાજ દુઃખી છીએ, એનું વર્ણન થાય એમ નથી. અમે કાંઈ અપરાધ કર્યા હોય તો તમે ક્ષમા કરો અને મારો મોક્ષ કરો. ત્યારે ઘનશ્યામે કીધું પહેલા એ વાત કરો તમે ભૂત હું કામ થયા? ત્યારે કહે છે પ્રભુ વાત સાંભળો. આમની અંદર અમે 3 જાતના છીએ. આમાં સાધુય છે, બ્રાહ્મણે છે અને સિપાહી છે. 3 પ્રકારના ભૂત હતા. સાંભળજો, સાધુય હતા, બ્રાહ્મણોય હતા અને સિપાહીઓ હતા. 3 જાતના અમે અંદર છીએ. મહારાજ તમે અંતર્યામી છો પ્રભુ, તોય તમે કહો છો એટલે અમે કહીએ છીએ. અમે સાધુ અને બ્રાહ્મણનો સમાજ મળીને એકવાર તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા હતા. અમારે અયોધ્યા જવું હતું, પણ રસ્તામાં અમે અહીંયા ઝાડની છાયા હારી જોઈ અને કૂવો જોયો એટલે અમે અહીંયા વિશ્રાંતિ કરી. પછી અને એ જ વખતે પ્રભુ અહીંયા નવાબનું લશ્કર આવ્યું અને એ લશ્કરમાં મોટા મોટા સૈનિકો, મુસ્લિમ સૈનિકો હતા. અને એ અમે અહીંયા બધું નાતા હતા, ધોતા હતા, પાણી પીતા હતા. ત્યાં આમાં અહીંયા કાંઠે આવીને એ રાજાના સૈનિકોએ અમારી ઉપર છાંટા ઉડાડ્યા. ત્યારે અમે કીધું કે ભાઈ અમે બ્રાહ્મણો છીએ, અમે સાધુ છીએ, તમે અહીંયા અમને છાંટા ન ઉડાડો. તમારે પાણી પીવું હોય થોડીક વાર થોભી જાઓ, અમે અમારું સ્નાનાદિ ક્રિયા પતાવી દઈએ પછી તમે પાણી ભરજો. આ તો નવાબના સૈનિકો, તમે અમને કોણ કેના રાખે? પહેલાં અમે પાણી ભરશું પછી વધે તમે પીજો. આ પહેલેથી હાંકો, દાદાગીરી પહેલેથી જ. હા, એટલે પછી તો ભાઈ અમારે અથડામણ થઈ, બોલાચાલી થઈને બોલાચાલીમાંથી બથોબથ આવ્યા અને એ તકરારમાં પછી કાંઈ વાર્યું રહ્યું નહીં. એકબીજાએ તલવાર્યું કાઢી અને હામાં આવી ગયા અને હામાં અમે બધાય એકબીજા કપાઈને મર્યા. પ્રભુ મર્યા તો ખરા, પણ મરીને પાછા આ કૂવાની અંદર જ ભૂત થયા.
અને ભૂત થયા પછી આજે વર્ષો વીયા ગયા, હજી અમારે કૂવામાં બાંધવાની લડાઈ ચાલુ જ છે. જો જીવતા છે ને લડાઈ મટી જાય ને તો સારું, મર્યા પછી તમને એમ થાય કે આપણે સુખિયા થઈ જાઓ અને આ બધા વેરઝેર મટી જાય. ભાઈ કાંઈ મટવાના નથી. એ ભૂત થાવું ને તો ત્યાં ભૂતમાંય બાજ્યું. બોલો કેમ કરવું છે? એટલે ભાઈ ભૂત જ ક્યાં થવું છે? હે, લડાઈ કરવાની વાત જ જુદી છે અને કલેશ થાય છે. મહારાજ અમારા થકી એ બળિયા બહુ છે અને કૂવામાં અમને બહુ હેરાન કરે છે, અમારો ઉદ્ધાર કરો. અને ત્યારે શ્રી હરિએ કીધું છે કે જાઓ બદ્રિકાશ્રમની અંદર જતા રહ્યો. એમ કહીને હાથમાં પાણી લઈ અને છાંટ્યું છે. જેને જેને એ છાંટો ઉડ્યો એ બધાય બદ્રિકાશ્રમની અંદર ગયા. હો, તેમાં હતા અભિમાની અતિ. હવે એમાં પાછા અમુક અભિમાની હતા. શ્રી હરિએ કીધું કે જેને જેને મુક્તિ જોતી હોય આવીને અમારા ચરણનો સ્પર્શ કરો, આ તત્કાળ એની મુક્તિ થાય. પણ એમાં અભિમાની હતા, અમે માથું ન નમાવીએ. તેમાં હતા અભિમાની અતિ, તેની નટળી અસદગતિ. ભય પામી ભાગ્યા કૂવો તજી, ભૂતયોનીમાં ભટકે હજી. છપૈયા જાવ ને જોજો, ભૂતિયો કૂવો હજી છે. હા, છપૈયાથી થોડેક દૂર તીનવા ગામ છે ત્યાં. હા, એ કુવા હજી આપણને પ્રસાદીના દર્શન આપે છે ભાઈ તીનવા ગામમાં. પણ એમાં અમુક અભિમાની હતા ને શરણે નો આવ્યા, હજી ભટકે છે. શ્રી હરિએ તો ધાર્યું તું કુવામાં જેટલા ભૂત છે એનો ઉદ્ધાર કરી નાખું, પણ જેણે મૂક્યું નહીં માન હજી સુધી એ થાય હેરાન. બોલો, જેણે માન નો મૂક્યું નહીં હજી હેરાન થાય છે. જો આપણે હેરાન ન થવું હોય ને તો માન મૂકી દાસના દાસ થઈને રહી અને આ સત્સંગમાં નીચામાં નીચી સેવા ચાકરી જે કાંઈ મળે એ કરી ભજન કરીને ધામ ભેગું થવાય. બાકી માન રાખીએ કોઈના માન રહ્યા નથી. દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, મહારાજ એવું બોલ્યા છે, એની ભક્તિ હું ભલી માનીશ અને રાચીશ એના રંગમાં. આ સત્સંગમાં જે દાસના દાસ થઈને રહેશે ભગવાન એના ઉપર ખૂબ રાજી થશે. માટે વાલા ભક્તજનો, દાસના દાસ થઈને ભક્તિ કરીએ અને ભગવાનને રાજી કરીએ. આજે ઘનશ્યામ જન્મોત્સવ હતો. બધા જ ભક્તો પછી અહીંથી જો મહારાજને જરા હિંચકો ઝુલાવતા જાજો. આ લાભ ક્યાંથી મળે? છોકરાને મોટા થાહો ને તે છોકરાને ઘોડિયામાં હુવાર્યા છે ને પછી દોરી કોને આપશે? તમને આપશે ને. જો દાદા મેં જરા હિંચકો નાખો, અને તે જો તમે ના પાડશો ને તો શું થાય? ગરમા ગરમ નહીં આવે. બોલો, ગરમા ગરમ કોને જમવું છે? તો અહીં ઘનશ્યામને ઝુલાવતા જાજો. હા, ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ છે. એકાદો હિંચકો નાખતા જઈ ભગવાનના નેણા ભરી દર્શન કરીએ અને ભગવાનને રાજી કરીએ. આજે અવસર આવ્યો છે આ ગઢપુર ધામને આંગણે. વાલા ભક્તજનો, વિશેષ વાતો કથા આપણે બપોર પછીના સેશનમાં લેશું. અત્યારે અહીંયા 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ
બોલો હરિકૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની ગોપીનાથજી મહારાજની જય. એકવાર જોરદાર તાલીઓના નાથથી પૂજ્ય વક્તા મહોદય શ્રી એમની પાવનકારી કથા એમને આપણે વધાવીએ.